વ્યવસ્થિત થઈ જાય માણસો કેમેરો આવે ને એટલે તેરીભાઈ એટલા દિવસથી કેમેરો હું લઈને આવું છું, તમે કેમ વ્યવસ્થિત નથી થતા? એ ઊંધો ઊંધો અંદર ગાડીમાં વયો ગયો તું ક્યાંથી બહાર નીકળી? એ બાજુથી એવું ન ખુલે. હવે તું બેઠો રે આમના વચ્ચે ને વચ્ચે કાં હેનું હસવું આવ્યું તમે જોવો એટલે આમ ન જોવાય. મેં આમ કરીને આમ કામ સ્માઇલ કરી એમાં એને હસવું આવે. એક વાત કહું, નબળો તમારો સમય છે, તમે નહીં. જો આ કાળા તડકાને અને પછી પાણીપુરી ખાવી છે. જો આમાં હશે છૂટા છૂટા તો દેખાતા આ રહ્યા. જો નીચે 20ની નોટ રહી. તો હેલો, વેલકમ બેક ટુ પીહુકી કલબલાટ. જય માતાજી બધાને. બસ જો કમ્પ્લીટ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજે પાછા આપણે જવાના છીએ કાસિન્દ્રા બાજુ. થોડુંક ત્યાં કામય છે એટલે આજે હું અને મેડમ અમે બંને જ જવાના છીએ ખાલી. અને આજે રજા પણ છે એટલે આજે આખો દિવસ અમે સાંજ સુધી ત્યાં જ રહીશું. નાનું મોટું જે કંઈ કામ છે એ પૂરું કરાવવાની ટ્રાય કરીએ જેટલું થાય એટલું. હાલો, તૈયાર ને? ઓહો, આ બૈરાવને તૈયાર થતાં એટલી વાર લાગે. ક્યારનું મને એમ કીધું હતું કે આપણે 10 વાગે નીકળી જાવ, પણ 12 વાગ્યા હજી સુધી કાંઈ એંધાણ છે નહીં નીકળવાના. જોઈએ હવે ક્યારે તૈયાર થાય. કેમેરો ચાલુ થતા જ હરખા થવા માંડ્યો ને. તો હમણાં કેમ બેઠા હતા બે? તું તો બરાબર બેઠો, આ કંઈક અલગ રીતે બેઠો હતો. જેવો કેમેરો આવ્યો ને એટલે જો પગ નીચે થઈ ગયો. વ્યવસ્થિત થઈ જાય માણસો કેમેરો આવે ને એટલે. તેરીભાઈ એટલા દિવસથી કેમેરો હું લઈને આવું છું, તમે કેમ વ્યવસ્થિત નથી થતા? આમ જો આ તીર્થને બિચારાને ખીલ થવા માંડ્યા છે. ઉપર મને દેખાડવા દેવું નહીં એવું નહીં. બહુ રાઈસ વોટર ને એવું લગાડે છે ને એટલે જો અહીં ખીલ થવા માંડે. ઉંમરમાં ન આવે, આ ઉંમરે થોડી ખીલ થાય. ટીનેજ કેવા તમે? આલ્ફા જનરેશન, જેનઝી જનરેશન છે ભાઈ. આ કેવી કેવી જનરેશનો છે બધી. અને આપણે કઈ જનરેશનમાં આવીએ નમ્રતા? 90s ના છીએ અમે, ઓલ્ડ. હા બેટા, સ્ટોપ કરી દઉં? શિવા 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 એમ ન કરો ને, આપણે તો જામ થઈ જાય આ બધું. પછી ના, પછી આવી રીતે તું રાખ ને આમ ટેડી આંગળી, તો પછી આમ જ રહે. એટલે એને આપણે આમ આમ કરવી જોઈએ. બસ, વેરી ગુડ. બધી સાથે જ કરે ને બેટા. વધારે હું નાની હતી ત્યારે મને વધારે લાગ્યું હતું ત્યારે હું રોતી હતી, પછી આમ 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 કરતી. તો આ બે એસી લઈ જવાના છે કાસિન્દ્રા અત્યારે. એકલો વયો ગયો અંદર. તારે એકલું જવું છે આ લીધા વગર? હાલ, આ ખાલી આડું તો મૂકી દે એટલે મૂકી દે. આ ખાલી લિફ્ટ પર મૂકી દે આડું.
એ ઊંધો ઊંધો અંદર ગાડીમાં વયો ગયો તું ક્યાંથી બહાર નીકળી એ બાજુથી એવું ન ખુલે હવે તું બેઠો રે આમના વચ્ચે ને વચ્ચે હે એમ એમ હું કામ ઊંધો ગયો એમ કહું અહીંથી મુકાવે તો જ હું લાય હવે હાલો અને ધક્કો મારો છે ને જગ્યા તારે બસ થોડો ખેંચ હવે ખેંચો ખેંચો ઉપર હજી થોડુંક લેવું પડશે આગળ દરવાજો બંધ નહીં થાય ને હવે વાગે નહીં થોડુંક હજી લઈ લે સેજ બસ સારું લા અમે શું છે મોટા ભાગે અમારી લક્ઝુરિયસ ગાડીઓનો ઉપયોગ આના માટે જ કરીએ છીએ સામાન માટે નહીં ધૈર્ય ભાઈ જો બહાર કાઢ્યા ચપ્પલ આવતો રહ્યો પણ ગમે એમ કરીને વાહ જવાન વાહ હવે ત્યાં ઉતારવા અઘરા છે અત્યારે તો હમાઈ ગયા રેડી હાલો બસ નીકળી ગયા છીએ અમે કાસિન્દ્રા જવા માટે માલગાડી લઈને એટલે માલગાડી ને આ બધો એટલો બધો માલ પડ્યો અંદર હા 2 એસીના યુનિટ 2 ના કોમ્પ્રેસર ગરમી એટલી છે તો રસ પીવા માટે ઊભા રહી ગયા હા કે મારે રસ પીવો છે ફરમાઈશ તો અહીં ચાલુ જ હોય કાંઈક એક ને પછી એક પણ નાની એમથી ફરમાઈશ છે શેરડીના રસની એટલે આપણે હા તેમાં થોડી ના એટલે હું તાત્કાલિક પૂરી કરવાનો વિચાર કર્યો એટલે બધું પાઈ દઈએ આજ રસ થાકી ગયા હે થાકી ના રે ના તારા જેવા જીવન સાથી હોય પછી થાક લાગે થાકવું થોડું બધા થકના મના હે જાગો ઉઠો અને તે પ્રાપ્તિ સુધી એવું નહીં એવું નહીં એ બધું નહીં એ બધું ભૂલી ગયો ધ્યેય પ્રાપ્તિ તો થઈ ગઈ હવે બસ લડતે રહો જંગ લડતે રહો જિંદગી કી જંગ જિંદગી કી જંગ ઓલો મને સોંગ મેં ના મસ્ત સંભળાયું કયું સંભળાયું जाने वालों जरा मुड़ के देखो मैं भी इंसान हूँ तुम्हारी तरह એવા બધા સોંગ તે સાંભળ્યા જ નથી નહીં હજી કઈ શોખ કંટાળો નથી આવે એવો મને જે સોંગમાં મજા આવે ને એ સોંગમાં જ એને કંટાળો આવે ના ના એવું આવું જોઈએ, બધામાં મસ્ત એવું હોય. નથી પતિ પત્નીમાં શું છે પ્લસ માઇનસ જ રહેવાનું એ બરાબર છે પ્લસ માઇનસ હોય તો બેલેન્સ થાય તો જ બરાબર છે બે પ્લસ હોય કે બે માઇનસ હોય તો તકલીફ કરે સાચી વાત છે આમ જો એટલે કેટલી વસ્તુ આવે કા હેનું વસ્તુ આવ્યું તને તમે જોવો એટલે એટલે આમ ન જોવાય મેં આમ કરીને આમ કામ સ્માઈલ કરી કરી ના ના એમાં એને હસવું આવે એવું નથી કર્યું આમ પરાણ પરથી સ્માઈલ કરો ને એવું. પરાણે પડતી કાંઈ નથી કરી આવે એવું તો કરો તો મોઢું બતાવો તો જો પરાણ પડતી થોડી કહેવાય મોઢું જ એવું ભગવાને વહેરું બનાવ્યું છે તો એમાં હું શું કરું બસ હવે આટલું તદ્દન જૂઠ ના કહેશો. એમ નહીં પાઉં જેવું છે એવું છે હવે તને એમ લાગે કે પરાણ પડતી છે મોઢાનું જો આ કાળા તડકાને એને પછી પાણીપુરી ખાવી છે જો આમાં હશે છૂટા છૂટા તો દેખાતા આ નથી રહ્યા જો નીચે 20 ની નોટ રહી બસ 20 રૂપિયા લાવો તો રસ મૂકી રાખું છો ઓકે જાઓ ખાઈ આવો પાણીપુરી પાણીપુરી ખાધી. કેમ ભાવે આ કાળા તડકાની પાણીપુરી ખરેખર આ એક સ્ત્રી જ કરી શકે હો. जाने वालों जरा मुड़ के देखो मुझे एक इंसान हूँ મારા આટલી લઈ આવી કેવી હારી હતી પાણીપુરી હારી હતી રગડાવાળી હતી. અરે આ કાચી ડુંગળી મને ન ભાવે ને આ રસ લઈ લે આપણે મૂકી દે પાર્ટી થઈ ગઈ આપણે પાણીપુરી અને રસ હમ. ચશ્મા લઈ લે કરી દો ગેટ બંધ એકદમ ક્રિસ્પી છે પાણીપુરી પૂરી
ક્રિસ્પી છે એમ પૂરી એકદમ. ક્રિસ્પી એટલે છે કારણ કે તડકામાં રહી રહી ને એકદમ કડક થઈ ગયું ના એટલે ક્રિસ્પી લાગે તને. એ તડકો છે ને એવો એટલે મન ન ભાવે. આપને મુબારક આપની પાણીપુરી હો મેડમ, ધન્યવાદ. આપણે શેરડીનો રસ બરાબર પેટમાં ઠરે. ઉનાળામાં આવું બધું હોય, પાણા પૂરા ખાવા. શેડો પડ્યો. શેરડીના રસનો શેરડો. પવન આવે, જમાવટ. રહેવાની મજા ખરેખર બહારની સાઈડે જ આવે હો. એકદમ સિટીથી દૂર. સિટીથી હંમેશા છે ને 15-20 કિલોમીટર દૂર વ્યૂ જોવા. જો શાંતિ જોતી હોય ને તો આયુષ્ય વધી જાય તમારી 2-5 વર્ષ. સિટીમાં 2-5 વર્ષ ઘટી જાય. તમે નક્કી કરો વધારવી છે કે ઘટાડવી છે. નીકળો બધા બહાર સિટીથી. જો મેડમ હાર્ડવેરનો સામાન ચેક કરે છે. આમાં શું છે? ચકડી છે. આ છે ને બહુ ઓલું કરો ને તો એમાં આંગળીમાં કપાઈ જાય. શ્રી હરિનું ચક્ર. શ્રી હરિનું ચક્ર. ચાલ લો, બધું ચેક કરી લો, બધું બરાબર છે ને. કંપનીનો સામાન જ છે ને, બધું જોઈ લો. ચાઇનાનું નથી આવી ગયું આમાંથી કાંઈ? ચાઇનાનું આવી ગયું તો આપણે પાછું આપી દઈએ. હા, ઇન્ડિયા છે તો વાંધો નહીં. એ બધું જો મારે ચેક કરવા માટે લાવવું પડે આમને. એક વાત કહું, નબળો તમારો સમય છે, તમે નહીં. જ્યારે જિંદગી તમને એવા વળાંક ઉપર લાવીને ઊભી કરી દે જ્યાંથી આગળ વધવાનો કોઈ રસ્તો ન દેખાય, જ્યારે રાતના અંધારામાં એકલા રડતી વખતે એવું લાગે કે હવે બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે શાંતિથી બેસીને એક વાત યાદ કરજો કે કુદરત એને જ સૌથી વધુ તકલીફ આપે છે જેનામાં એ તકલીફો વેઠવાની અને એમાંથી બહાર આવવાની ક્ષમતા હોય. લોકો તમારો સાથ છોડીને જતા રહે, ભલે છોડી ગયા, કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે તમે તમારી અંદર છુપાયેલા એ સિંહને ઓળખો જે અત્યાર સુધી બીજાના સહારે જીવતો હતો. ડિપ્રેશનના વિચારો તો એક વંટોળ છે, એ આવશે અને જશે, પણ તમે એ વંટોળમાં ઉખડી જનારા ઝાડ નથી. તમે તો એ હિમાલય છો જે ગમે તેવા તોફાનોમાં પણ અડીખમ ઊભો રહે છે. ભલે આજે દુનિયા તમને નકામા ગણે, ભલે આજે તમારી પાસે કોઈ જવાબ ન હોય, પણ યાદ રાખજો કે હીરાની ખરી ઓળખ મહેલમાં નહીં પણ મુસીબતોના મેદાનમાં થાય છે. તમારા આંસુઓને નબળાઈ ન બનાવો, એને તમારી જીત બનાવો. અને હા, આ તો ફક્ત એક મુશ્કેલ પ્રકરણ છે. તમારી આખી જિંદગીની વાર્તા તો હજુ બાકી છે. સૂરજ પણ સૌથી ગાઢ અંધારા પછી જ ઉગે છે. આજે રાત છે તો કાલે સવાર પડવાની જ છે. એટલા માટે જ કહું છું કે નબળો તમારો સમય છે, તમે નહીં. આ વાત ખરેખર યાદ રાખજો. આપણે અત્યારે છે આખા રીંગણાનું શાક, કેરી, પાપડ, બટેટાની વેફર ને રોટલી. પૂરું કે હજી કાંઈ છે? છાશ છે પણ છાશ પીવી નથી ને. ના, છાશ નથી પીવી અત્યારે. ચાલો તો મસ્ત મજાનું દેશી ભાણું જમી લઈએ, પછી ઘરે જઈએ, બરાબર ને? ઓકે. હાલો, તમારે નથી જમવાનું? કેમ? ના, પાણીપુરી જ ખાવી છે? પાણીપુરી નથી ખાવી, મસ્ત ચા કા કોફી પીવી. ચા ને કોફી પીવી. ઓકે, હાલો, હું જમી લઉં.
તીર્થભાઈ ટ્યુબ લગાવી દીધી હું લગાવી દઉં ને પછી હમણાં ટ્યુબ તો હજી છે. હજી છે તો વાંધો નહીં હવે તો આમ તો ઘણી મટી ગયો પીવું હવે બસ એક જ દિવસ હજી થાય આજ રાત સુધીમાં તો મટી જ જાય પીહુબેને પાસવર્ડ લગાડી દીધો સામે. હે પાસવર્ડ લગાડી દીધો હવે એને નથી ખબર કે હું લગાડ્યો. પપ્પા છે ને ત્રીતભાઈ છે ને એના બેગમાં ભરીને એનો ફોન લાવ્યો તો તમે એને ખીજો. હું લાવ્યો તો એનો ફોન લાવ્યો તો એના બેગમાં ભરીને એટલે ક્યાંથી એના બેગમાં ફોન ક્યાં? એના બેગમાં મૂકીને આવ્યો તો અને હવે હે? જૂઠ બોલે છે. આ રહ્યો ધૈર્ય વાળો નાનો ફોન છે ચાર્જિંગમાં છે. ઠીક ધૈર્યનો પણ હા તો બરાબર મેં કીધું આ ફોન ક્યાંથી લઈ આવ્યો ધ્યાન તો રાખવું પડે ને ભાઈ હવે હવે મને ચાલો તમે લોકો ખીજાવ છો. ભાણિયાઓ મોટા થયા છે જવાન છે એટલે થોડુંક ધ્યાન તો રાખવું પડે ને કે ફોન ક્યાંથી લઈ આવે એમ જોવું પડે ને ભાઈ અને મમ્મી અહીંયા ન હોય એટલે મારા ઉપર જવાબદારી હોય આમ બેહવા તો દે મને જવાન તો પણ થઈ ગયો છે એટલે પાણી તો પીવું ભરી દઉં પાણી? ના હું પી લઈશ બહુ વાંધો થેન્ક યુ સો મચ ભાનુભા કાંઈ વાંધો નહીં. એમ પાણી તમ તારે અમે પી લેવું અમે એવી સેવા નહીં કરાવીએ જો બેન પાછા આવી ગયા છે ઘુમરાટો લઈને પાછા શું કહેવાય ઘુમરાટો કહેવાય શું કહેવાય ઘરે ચક્કર મારી ઘરે ચક્કર મારી બસ એમ નહીં પણ આ હું કામ તો ઉટકે છે વાસણ નથી આલો બા કાલે તો બા નો જ કાંઈ ને બેન ઉટકી નાખશે એ તો હું કામ તું ચિંતા કરે છે હા તો હું ઉઠી દઉં ને એમાં શું થઈ ગયું છેલ્લે ક્યારે ઉટકા બેન યાદ છે કાંઈ ક્યાં જાસ ઊભી રે હાલ એમ હોય ક્યાંથી જાતી તું એમ તું અરે પણ ક્યાં પણ હુવા થોડી આવી તું મને સાંભળ મને ખાલી એટલું કે મારે બીજું કાંઈ નથી જાણવું આ જે મગાવ્યું છે તમે ઓનલાઈન ફૂડ પેટ્સ આ શું કહેવા માંગે છે શું લખ્યું છે આ વાંચ તો આ. 5 day હા detox treatment એ કેવું ડેલોક્સ detox treatment detox treatment એટલે શું કહેવાય ડિટોક્સ એટલે શું આ કહેવાય સોજા આવી જાય ને પગમાં ઈ એટલે એને ડિટોક્સ કહેવાય સોજાને ડિટોક્સ કહેવાય ડિટોક્સ કરવું એટલે ને એના અંદર સાફ કરવું. પાણીને બધું કાઢી સાફ કરવું હા ચૂહી લે. એમ નહીં તમને આનો ઉપયોગ ખબર નથી તો તમે શું મગાવ્યું એટલું બધું અમે મને કાંઈ માર જરૂર નથી કાંઈ એની. તો શું કામ મગાવ્યું પણ કોને ખબર ભાઈ આ કેદારનાથ જવાનું છે ને જાત્રામાં હા એટલે ચારધામની યાત્રામાં કંઈ કામ લાગતું હશે ઠીક હા કઈ તારીખે જવાનું હે 11 મે 11 મે હજી તો ઘણી વાર હજી ઘણી વાર જામનું ચારધામ તાર વાસ્તુ પૂરું થાય પછી હા વાસ્તુ પછી જ જવાય ને વાસ્તુ ધામે ધૂમે સરસ મજાનું કરી લઈ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ. જય માતાજી. મળશું પાછા નયા બ્લોગમાં.